દર્શક મિત્રો નમસ્કાર. પ્રવેગ વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સત્યેન. મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે વ્યક્તિત્વ ઉપસ્થિત છે તેઓ વિશિષ્ટ છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રના જાણીતા અનુભવી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તેમણે પૂર્વ આસિસ્ટન્ટ એડિટર તરીકે પોતાની સેવાઓ બજાવેલી છે અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પણ તેઓ હાલમાં મીડિયા એડવાઇઝર તરીકે કાર્ય કરી રહ્યા છે. મીડિયા કન્સલ્ટન્ટ તરીકે પણ પોતાની સેવાઓ તેઓ વિવિધ સંસ્થાઓને આપી રહ્યા છે. તેઓ છે ગુજરાતના જાણીતા પત્રકાર અનિલ પાઠક. અનિલભાઈ નમસ્કાર. નમસ્તે. પ્રવેગ વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર સાહેબ. આપ આજે અમારે ત્યાં આવ્યા છો. આપની સાથે ઘણી બધી વાતો કરીશું, આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું, કેમ કે આપનો ખૂબ લાંબો એક્સપિરિયન્સ રહ્યો છે ચોક્કસ ગુજરાતના અને ભારતના પત્રકારત્વ ફિલ્ડમાં. પણ શરૂઆત સાહેબ કરીએ કે આપનો જે આ પત્રકારત્વમાં રસ જે છે એ કેવી રીતે કેળવાયો અને આપનો પ્રારંભ કેવી રીતે થયો? બરાબર. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મને વાંચનમાં વધારે રસ હતો જી. અને ધીરે ધીરે એ વાંચનનો રસ જે અખબારો હોય, છાપા છે, એમાં રસ પડવા માંડ્યો. એટલે અમે જે વિસ્તારમાં રહેતા હતા મણિનગર, ત્યાં એક નાનું લાઇબ્રેરી જેવું હતું. હું ત્યાં બેસી છાપા વાંચું. પછી મને 2-4 જેમ જેમ હું ભણ્યો અને આગળ ગયો એમ મને વધારે રસ પડવા માંડ્યો. અને જનસત્તાના 2-3 છાપાના જે મેઇન માણસો હતા એમની જોડે પણ મેં શીખવા માંડ્યું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ કામ છે, આપણે આમાં જોડાવવું જોઈએ અથવા ટ્રાય કરવું જોઈએ. અને એ રીતે હું ધીરે રહી અને મેં મારું જે ગ્રેજ્યુએશન કરેલું એના પછી મેં ડિપ્લોમા ઇન જર્નલિઝમ ભવન્સ બોમ્બેની જે સંસ્થા છે એમાં અમદાવાદમાં રહીને કર્યો. અને એના પછી લગભગ મેં મારી કેરિયર જર્નલિઝમમાં શરૂ કરી. તો આપે જે ફોર્મલ એજ્યુકેશન લીધું પત્રકારત્વનું, એ આપને એક્ટિવ જર્નલિઝમમાં કેવી રીતે કામ આવ્યું? હા, એમાં કેટલીક જે બેઝિક વસ્તુઓ છે એ ચોક્કસ ટ્રેનિંગથી જ ખબર પડે છે. જી. રાઇટિંગ, રિપોર્ટિંગ, એડિટિંગ આ કેમ કરવું, એની જે ટ્રેનિંગ મળે છે એ વખતે એનાથી આપણને જ્યારે છાપાની દુનિયામાં જઈએ તો આપણને થોડુંક ખબર છે કે અહીંયા શું થાય છે, અહીંયા શું થાય છે, આ ટેબલ પર શું છે, આ એડિટિંગ શું છે, રાઇટિંગ શું છે, રિપોર્ટિંગ શું છે. એ રીતના એનો ચોક્કસ ફાયદો થાય છે. એટલે અત્યારે ભલે જર્નલિઝમમાં જે લોકો કામ કરી રહ્યા છે સારું છે અનુભવથી, પણ પ્રોપર ટ્રેનિંગથી જો આપણે આવીએ તો એનો ચોક્કસ વધારે ફાયદો થાય છે. એટલે હું જ્યારે આટલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા દુનિયામાં જે 6 જ અખબારો છે એમાંનું એક છે એમાં હું જોડાયો, ત્યારે મને ચોક્કસ આ બધી મારી જે ફોર્મલ ટ્રેનિંગ હતી એનાથી બહુ જ મને ફાયદો થયો. તો સર, આપ જ્યારે એક્ટિવ જર્નલિઝમમાં જોડાયા, અને મને એવો ખ્યાલ છે કે આ પ્રિન્ટ મીડિયાથી આપણે એ વખતે પ્રિન્ટ મીડિયા જ હતું, તો કયા મીડિયા હાઉસ સાથે આપે શરૂઆત કરી? હું એક નાનું ગુજરાતીમાંથી શરૂ થયેલું રામુ પટેલ દ્વારા શરૂ થયેલું એક વેસ્ટર્ન ટાઈમ્સ ઇંગ્લિશ છાપું હતું. મેં એમાં, કારણ કે એ દિવસે મોટા જે અખબારો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ એ અહીંયાથી અમદાવાદમાંથી કે ગુજરાતમાંથી કોઈને લેતા નહોતા, એ મુંબઈથી લેતા હતા. એટલે મેં મારી શરૂઆત આ નાના છાપામાં, નાના ઇંગ્લિશ પેપરમાં વેસ્ટર્ન ટાઈમ્સથી શરૂ કરેલી. અને એનો મને બહુ જ ફાયદો થયો. અને એ વખતે એના જે એડિટર હતા રામુ પટેલ, એ કદાચ એમના જેવા પત્રકારો અત્યારે હવે થશે નહીં, એટલા સારા અને બહુ જ અનુભવી પત્રકાર હતા. તો જે વેસ્ટર્ન ટાઈમ્સ છે એમાંથી આપ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના પહેલા હું યુએનઆઈમાં ગયો, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. એટલે એ સમયમાં એ ન્યૂઝ એજન્સી છે 2 જ ઇન્ડિયામાં, મોટા મોટી 2 ન્યૂઝ એજન્સી છે, એક યુએનઆઈ અને બીજી પીટીઆઈ. એટલે હું યુએનઆઈમાં જોડાયો અને એમાં મેં 7-8 વર્ષ કામ કર્યું. જો કોઈને બહુ સક્સેસફુલ ઇંગ્લિશ જર્નલિઝમમાં આવવું હોય આગળ, તો એણે પહેલાં એજન્સીમાં કામ કરવું જ જોઈએ. અને એનો મને બહુ જ ફાયદો થયો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મેં જે કામ કર્યું એમાં મને એ લોકોએ તરત જ એમને જોયું કે મેં યુએનઆઈમાં 7-8 વર્ષ કામ કર્યું છે, એટલે મને કોઈ પણ વધારે ચર્ચા કે ટેસ્ટ વિના મારી પાસે એક 500 શબ્દ અંગ્રેજીમાં લખાયા અને મને લઈ લીધો હતો. હવે જો હું યુએનઆઈમાં ના હોત તો કદાચ આ મારી જે એન્ટ્રન્સ જે છે ને થોડું અઘરું પડે, સ્મૂધ ના રહે એટલું બધું. તો સર, આપને આપણા કહેવા મુજબ યુએનઆઈનું જે આપણો કાર્યકાળ હતો, બેકગ્રાઉન્ડ હતું, એણે ઘણું હેલ્પ કર્યું. તો સાહેબ, યુએનઆઈના આપના અનુભવો વિશે થોડીક વાત કરશો? હા, એ વખતે જે આ ન્યૂઝ એજન્સીઓ છે એની પાસે
સાધનો બહુ ટાંચા હતા, એટલે એ દાડે ટ્રાન્સપોર્ટ અત્યારે જે બધું છે એમાંનું નહોતું. એટલે જો તમારે કોઈ પણ જાતના રિપોર્ટિંગ માટે જવું હોય તો તમારે પહેલેથી વિચાર કરવો જોઈએ. એ વખતે સ્કૂટર હતા, પણ દૂરના કંઈ અકસ્માત થાય કે એવું કંઈક થાય તો મુશ્કેલી પડે. એટલે આપણે સાબરમતીથી આગળ દિલ્હી એક્સપ્રેસને કે એક્સિડન્ટ થયો, હવે ત્યાં કેવી રીતે પહોંચવું એ પ્રશ્ન થઈ ગયો. એટલે આપ નહીં માનો, ઓછામાં ઓછા 3 થી 4 કિલોમીટર હું દોડી અને જ્યાં એક્સિડન્ટ સાઇટ હતી ત્યાં પહોંચી ગયો. અને ત્યાંથી નજીકમાં કોઈ જગ્યાએ ફોન મળી ગયો, એ મેં દિલ્હી લખાઈ દીધું કે આવું થયું છે અહીંયા અકસ્માતમાં. પણ તે છતાં પણ એ લોકો પીટીઆઈ જે અમારી રાઇવલ સંસ્થા છે એણે એનું રિપોર્ટિંગ પહેલાં ખબર પડી ગઈ એટલે પહેલાં કરેલું. આમાં સાધનો અને તમારી અવેલેબિલિટી ઓફ ધ રિસોર્સિસ એ બહુ જરૂરી છે. તો સર એ વખતે સાધનો ટાંચા હતા અને રિસોર્સિસ બહુ જ ઓછા હતા પ્રમાણમાં, તો એના કારણે થતી મુશ્કેલી કે તકલીફો કે જેને કહેવાય કે મિસકમ્યુનિકેશન, એના કોઈક અનુભવો વિશે? મેં કહ્યું ને કે હવે એમાં શું થયું કે આ એક્સિડન્ટ થયો એમાં જે એન્જિન ડ્રાઈવર હતો એ દાડે આવા કોઈ ઇલેક્ટ્રિક ટ્રેનો નથી, એટલે જે આપણે કહીએ ને કોલસાથી ચાલનારી ટ્રેનો હતી. તો કોલસા નાખનારા પછીનો જે ડ્રાઈવર હતો એ જે ટ્રેનનો ઇમ્પેક્ટ થયો એક્સિડન્ટનો, એટલે અંદર જતો રહ્યો, મરી જ ગયો, ત્યાં જ ભરતું થઈ ગયું. હવે આ વાત પહેલાં પેલા ભાઈને સામેવાળાનું કોઈએ કહ્યું કે આ ડ્રાઈવર આમાં મરી ગયો છે, એ મને પછી ખબર પડી. એટલે આવો કોમ્યુનિકેશન ગેપ થાય. આ એક દાખલો મેં આપને કહ્યું. એવું જ આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ એક એક્સિડન્ટ થયેલો, ત્યાં પહોંચતા મારે સ્કૂટર પર લગભગ 1 કલાક થયેલો. અને જ્યારે ખબર ત્યાં ગયા તો જે એવો અંદાજ હતો કે વધારે લોકો આમાં કદાચ મૃત્યુ પામ્યા છે, પણ એવું નહોતું થયું. પણ જે અકસ્માત થયો એની વિગત અમે આવીને પછી આપેલી. એ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સુખદેવ ભચેજ કરીને મારા બહુ જ વેટરન ફોટોગ્રાફર હતા, હું એમની જોડે ગયો હતો એ વખતે, ભચેજ સાહેબ જોડે. અને એમણે બહુ હિંમત કરીને મને 25 કિલોમીટર સાણંદથી પેલી બાજુ સુધી લઈ ગયા હતા. એટલે આ બધા અમારા અનુભવો છે. સર આપના જે કેરિયર આપની રહી એમાં પ્રારંભિક તબક્કે આપને કયા કયા આપના સિનિયર પત્રકાર કે એડિટર કે વિદ્વાનોનો આપને સહકાર રહ્યો, માર્ગદર્શન? પહેલાં મેં હમણાં જ આપને કહ્યું કે રામુ પટેલથી સ્ટાર્ટ થાય. રામુ પટેલ બહુ જ વિદ્વાન અને બહુ સારા, જેને કહીએ ને અંગ્રેજીમાં લખવાવાળા એડિટર હતા, રિપોર્ટર હતા એ રામુ પટેલ. વેસ્ટર્ન ટાઈમ્સમાં એ વખતે માલિક હતા એ. એના પછી હું ગયો યુએનઆઈમાં, ત્યાં પણ બહારના લોકો, ત્યાં ઘણા બધા બીજા પ્રદેશના હતા, એ લોકોની પાસેથી મને શીખવા મળ્યું. એ લોકો એવું માનતા હતા કે આપણે ગુજરાતી લોકોને અંગ્રેજી આવડતું નથી, પણ આપણા જે સોર્સિસ છે એને એ લોકો પહોંચી નથી વળતા. એટલે મને એનો બહુ મોટો ફાયદો થયો. અને ભાષા એ જરૂરી છે, પણ પેલું કહે છે ને કેટ સેટ ઓન મેટ, આટલું તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમે એટલે કુલ 500-700 શબ્દો જો તમને અંગ્રેજીમાં આવડતા હોય ને તો તમે કોઈ પણ દુનિયાના અંગ્રેજી છાપામાં જઈ શકો છો. 500 શબ્દ આવડવા જોઈએ. એટલે મને ભગવાનની કૃપાએ, ભલે હું ગુજરાતી મીડિયમમાં ભણેલો, પણ મને આ જે નોલેજ હતું કે આ જે મારું બેકગ્રાઉન્ડ હતું એનાથી મને બહુ જ ફાયદો થયો. જી. આપે સાહેબ ભાષાની વાત કરી, તો આપે ગુજરાતી ભાષામાં પણ એ માધ્યમમાં પણ કામ કર્યું, હાજી, અંગ્રેજીમાં પણ કામ કર્યું, તો બંને વચ્ચે મૂળભૂત ફરક અને અનુભવ આપની દ્રષ્ટિએ આપનો અનુભવ કેવો રહ્યો? મારું તો એવું માનવું છે કે જો આપણે પોતાની જાતને અને આપણા જ્ઞાનને વધારે સારી રીતે એક્સપ્રેસ કરવું હોય તો ગુજરાતી ભાષા જ, માતૃભાષા જેને કહેવાય, એ માતૃભાષા જ તમારી સારી હોવી જોઈએ. તો તમે સારું રજૂઆત કરી શકો છો, લોકોને કહી શકો છો કે આ આવું થયું છે, આમ છે, તેમ છે. આજે તમે જુઓ, આટલી બધી મહેનત પછી પણ અંગ્રેજી છાપાઓ જે રીતના એનું વેચાણ થવું જોઈએ એ થતું નથી. લગભગ 40 વર્ષ થયા પછી પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કદાચ 1 લાખ કોપી પણ પહોંચ્યું નથી, જ્યારે બીજા જે ગુજરાતી આપણા છાપાઓ છે 10 લાખ, 8 લાખ, 6 લાખ એ સર્ક્યુલેશન પર છે. એનું કારણ આ. પાઠક સાહેબ, આપે જે સમયમાં કામ કર્યું એ સમયના જે કહેવાય કે સગવડો, ખાસ કરીને પ્રત્યાયનની સગવડો, સંપર્ક કરવા માટેની સગવડો, બહુ જ ટાંચા સાધનો હતા એ વખતે. તો એ વખતે મુખ્ય પડકારો કયા કયા હતા? સાધનો ના હોવા એ જ મોટો પડકાર હતો. જી. કારણ કે સાધનો ના હોય તો મારે લખવું, કહેવું કેવી રીતે કરવું, એટલે આખું જે કોમ્યુનિકેશન જે આ પ્રોફેશનમાં મુખ્ય અંગ છે એ કોમ્યુનિકેશનનો મોટો પ્રશ્ન થતો હતો. આજે શું છે, દુનિયામાં 2 જ મિનિટમાં
તમે દુનિયાને ખબર પહોંચાડી શકો છો. જી બિલકુલ. અને આપણે હજી બહુ પાછળ છીએ. મને બીબીસીમાં પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. તો લગભગ નર્મદા યોજના વખતે મેં એનું પણ રિપોર્ટિંગ એમની એ ટીમ જોડે કરેલું. મેં જોયું કે એમની પાસે એવા મોડર્ન સાધનો એ દાડે પણ હતા જે આપણી પાસે આજે પણ નથી. એટલે એ દિવસે પણ આ પડકારો તો હતા જ. અને મુશ્કેલી પછી ટેલિફોન નહીં, લેપટોપ નહીં, આ બધું તો જવું ક્યાં? એટલે ઓફિસ ગયા વિના તમે કંઈ જ ના કરી શકો. હવે તમે ડિસ્ટન્સ 15-20 કિલોમીટર હોય એટલે તમે જાઓ કેવી રીતે? અને એ દિવસે કોઈ ટેક્સી કે આ બધું નહોતું. એટલે તમારે એસટીની બસમાં જ જવું પડે. ભાવનગર જવું હોય કે ભાવનગરથી આમ આવવું હોય, એસટી બસ સિવાય કોઈ સોર્સ નહોતો. ટેક્સી હતી પણ બહુ ઓછી હતી. એટલે આ બધા પડકારોની વચ્ચે કામ કરવાની આમ મજા આવતી હતી. અત્યારે તો બહુ ઇઝી થઈ ગયું છે રિપોર્ટિંગ. જી બિલકુલ. સર એ વખતે આમ જોવા જઈએ અત્યારે આટલા વર્ષોમાં આપનું 50 વર્ષની આપની કદાચ એનાથી વધારેની આપની કેરિયર છે. તો આપની દ્રષ્ટિએ આપની કેરિયરના જેને કહેવાય કે ટર્નિંગ પોઈન્ટ્સ એક અથવા તો એકથી વધારે હોય તો કયા કયા? થોડીક એ અંગે વાત. ટર્નિંગ પોઈન્ટ્સ એટલે હું જ્યારે નવો આ વેસ્ટર્ન ટાઈમ્સમાં ગયો અને ત્યાંથી હું યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા જેવી ઇન્ટરનેશનલ એજન્સીમાં ગયો, એ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. અને એ ટર્નિંગ પોઈન્ટ પછી હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ગયો, એ બીજો ટર્નિંગ પોઈન્ટ હતો. અને આ બધું પતી ગયું, મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છોડી દીધું. પછી મને જન્મભૂમિ ગ્રુપમાં પણ કામ કરવાનો મોકો મળ્યો. એટલે એ પણ એક બીજું ટર્નિંગ પોઈન્ટ હતો કે મેં ગુજરાતીમાં રિપોર્ટિંગ શરૂ કર્યું. ત્યાં સુધી ઇંગ્લિશમાં જ આપ કરતા? હા, ત્યાં સુધી હું ઇંગ્લિશમાં જ રિપોર્ટિંગ કરતો હતો. એટલે આવા બધા ટર્નિંગ પોઈન્ટ ઘણા છે. ટર્નિંગ પોઈન્ટમાં શું છે? ટર્નિંગ પોઈન્ટ એટલે એવું કે તમે શું વિશેષ એક્સક્લુઝિવ સ્ટોરી શું આપો છો, એના પર તમારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. ઓકે. હા, એટલે મેં એક સમયમાં હું જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો ત્યારે મેં એક સ્ટોરી એવી આપેલી, બ્રેકિંગ સ્ટોરી, કે મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવશે. એટલે એ જે બ્રેકિંગ સ્ટોરી મેં આપી એના પછી મને પ્રમોશને મળ્યું. આ સ્ટોરી તમે કેવી રીતે લાયા? એમ સૌથી પહેલી વાર તમે અંગ્રેજી એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જ આ સ્ટોરી આપેલી. પછી બીજા ગુજરાતી છાપાઓ એને ફોલો કરેલી, પણ મેં પહેલી સ્ટોરી આ આપેલી. પછી બીજું, આજથી લગભગ 1988માં અમદાવાદની એરપોર્ટ નજીક એક પ્લેન ક્રેશ થયું. અને એ પ્લેન ક્રેશમાં પણ હું પહેલાં પહોંચી ગયો અને જે મેં રિપોર્ટિંગ કર્યું એનાથી પણ મારા કેરિયરમાં મને ફાયદો થયો. એટલે આવું બધું તમારે ઇનિશિયેટિવ લઈને કામ કરવું પડે. પછી 2001માં અર્થક્વેક આવ્યો, તો એ વખતે પણ મેં બહુ કામ કર્યું. એટલે આ બધા પોઈન્ટ્સના લીધે મને બહુ જ ટર્નિંગ પોઈન્ટ મળ્યા છે જીવનમાં, પર્ટિક્યુલરલી જર્નલિઝમમાં, કેરિયરમાં. જી જી જી. આપણે સાહેબ અલગ અલગ પત્રકારત્વ જેને કહેવાય કે અલગ અલગ મીડિયા હાઉસ સાથે કામ કર્યું છે. ગુજરાતના સ્થાનિક લેવલના, સ્ટેટ લેવલના અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના, અને અલગ અલગ સાપ્તાહિકો કે દૈનિક અખબારપત્રો એ બધામાં પણ કામ કર્યું છે સાહેબ. તો આપને વધારે મજા ક્યાં આવી? ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. અચ્છા, એનું કારણ શું? થોડીક વાત. એનું કારણ એ કે ત્યાં બહુ ફ્રીડમ છે લખવા માટેની. જે હમણાં આપણે એક બીજી વાત પણ છે કે ભાઈ શું ચેન્જ થયું છે મૂલ્યો. અંગ્રેજી છાપાઓ, પર્ટિક્યુલરલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એ હંમેશા ઓથેન્ટિસિટી તરફ જાય છે. એટલે ભૂલે ચૂકે પણ અમારી સ્ટોરી ખોટી ના પડે અથવા ખોટી ના હોય એના માટે બહુ ચકાસણી કરવી પડે છે. અને એ ચકાસણીની જે એ મજા છે ને એ બહુ જરૂરી છે. અને પછી જ્યારે બીજે દિવસે સ્ટોરી આપણી છપાય ત્યારે એનો જે આનંદ હોય છે ને એ બહુ વિશિષ્ટ અને અનેરો હોય છે. એટલે આ ચાન્સ મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લગભગ 22-25 વર્ષ જેટલું મળ્યું. અને ત્યાં ફ્રીડમ કેવું રહ્યું કામ કરવાનું? ફ્રીડમ, હા, તમને કોઈ રોકટોક નથી. તમને જે સ્ટોરી સાચી લાગે લખો, એ મોટી વાત હતી. પછી ધીરે ધીરે હું નીકળતો હતો ત્યારે મને થોડું લાગ્યું કે થોડુંક એમાં ચેન્જ થઈ રહ્યો છે. એમની ઉપરથી સૂચના આવવા માંડે કે આ સ્ટોરી નથી આપવાની, કે આ આપવાની છે. એ ધીરે ધીરે એવું થયેલું. હું જ્યારે એટલે હું એ વાત પર જ આવતો હતો સાહેબ કે આપે જ્યારે 50 વર્ષની આપની કેરિયર છે, ઓલમોસ્ટ તમે 70
1970થી શરૂઆત આપની કેરિયર 72થી, અને હવે જે સમય આવ્યો છે મીડિયાના બધા સમીકરણો પણ બદલાઈ ગયા છે, રાજકારણથી માંડીને જેને કહેવાય કે હવે તો એક ગ્લોબલ વિલેજ થઈ ગઈ છે આખું વિશ્વ. ત્યારે સાહેબ આપની દ્રષ્ટિએ આપના અનુભવો અને આપની જે આટલી લાંબી કેરિયર છે, આપના અનુભવો છે, આપની દ્રષ્ટિએ દેખીતા ફરક કયા પડ્યા સાહેબ? કયા પ્રકારનું પત્રકારત્વ ક્ષેત્રની વાત કરીએ? હા, પત્રકાર ક્ષેત્રમાં હવે એવું થઈ ગયું છે, પહેલાં જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે ફ્રીડમ હતી અને જે લખવાનું હતું એ બધું બરાબર છે, ઘણું બધું છે. અને આજે પણ હું આપને કહું છું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવું ન્યૂઝપેપર ઇંગ્લિશ કદાચ દુનિયામાં નથી. એ અનુભવ અને એ ઓથેન્ટિસિટી અને એક્ઝેક્ટનેસના બેઝ પર હું આપને કહું છું. જી, પણ ફરક કયો પડ્યો સાહેબ? ફરક એ પડ્યો પત્રકારત્વમાં, ફરક એ પડ્યો કે મને જે દેખાતું હોય અને ના દેખાતું હોય એ ફરક ધીરે રહીને આવી રહ્યો છે. કે આ લખવું જોઈએ, આવું લખીશું તો મિનિસ્ટરને નહીં ગમે, આમ લખીશું તો અધિકારીને નહીં ગમે. આ ફરક હવે ધીરે ધીરે વધી ગયો છે. એ દાડે એટલું બધું નહોતું, કારણ કે પેલા ફરિયાદ કરવી હોય તો કરે માલિકને. અમે એને કહી દેતા હતા કે ભાઈ એડિટરને તમારે જે કહેવું હોય કહો, મારું કંઈ નહીં ચાલે. હા, મેં એવું મોદી સાહેબને પણ કહેલું છે કે ફરિયાદ કરવી હોય સાહેબ એડિટરને કહો, મને નહીં. ક્યાં વાત! વાહ સાહેબ, થોડીક વ્યક્તિગત વાત ઉપર આવું આપને જો વાંધો ન હોય તો? અરે કેમ નહીં સાહેબ, આપે વર્ષો સુધી આ મીડિયામાં પત્રકારત્વમાં કામ કર્યું એટલે સ્વાભાવિકપણે વ્યસ્તતા ઘણી વધારે હોય છે, કુટુંબથી દૂર રહેવાનું, ઘરથી દૂર રહેવાનું કદાચ. તો એ અંગે આપના ફેમિલી મેમ્બર્સનો પ્રત્યાઘાત ગણો કે એમનો સહકાર ગણો, કેવો રહ્યો? થોડીક. હા, બહુ આપનો પ્રશ્ન સારો છે સાહેબ સત્યનભાઈ, વેરી ગુડ. તો જુઓ, એક પત્રકાર હોય છે ને એ એના કામમાં જ એટલો બધો વ્યસ્ત રહે છે કે એના માટે ફેમિલી, સગા વાલા એ ખાલી નામના હોય છે. કારણ કે હું નાનો હતો, મારા બાળકો નાના હતા, એટલે એ સમયે શું થાય કે હું 11 વાગે ટાઈમ્સમાં જઉં ત્યારે એ લોકો સ્કૂલે ગયા હોય, હું રાતે 9:30-10 પાછો આવ્યો હોઉં તે ઊંઘી ગયા. એટલે કદાચ કોઈ વખતે મારે એ લોકોની જોડે ચર્ચા થાય અને એ લોકોને કદાચ એ વસ્તુ ગમતી હતી નથી ગમતી એ લોકો અત્યારે કહેતા નથી, પણ પછી શું થયું એમને ખબર પડવા માંડી કે જર્નલિઝમ શું છે. કારણ કે ઓચિંતા એક દિવસ મારે ત્યાં મોદી સાહેબ આવી ગયા તો બાળકોને એમ થયું કે અમારા ડેડી શું એવું કામ કરે છે કે સાહેબ અહીંયા સીએમ સાહેબ અહીંયા આવી ગયા, એમ પ્રાઇમ મિનિસ્ટર ને એ વખતે ચીફ મિનિસ્ટર, બરાબર છે. તો સાંભળો, પછી શું છે, કોઈ કાર્યક્રમ હોય એમને બધા એ લોકોને આગળ બેસવાનું મળે, ફિલ્મમાં કલાકારો હોય એ જોવાનું મળે. એટલે આ જે બધું પછી જોયું ને એટલે એમને લાગ્યું કે આપણા ડેડીનું પ્રોફેશન તો સારો જ છે. એટલે મારો સન છે ને પહેલાં વિચારતો હતો કે હું રિપોર્ટર થયું, પછી મેં એને ના પાડી કે જે કામ બીજા વ્યવસાયમાં છે એટલું આમાં છે, પણ જેને કહેવાય ને આર્થિક ફાયદો, એ આર્થિક ફાયદો બીજા વ્યવસાયમાં છે એ આમાં એટલો નથી. કારણ કે હજી આપણે ઘણા પાછળ છીએ. પણ સર, હું આપને રોકીને કહું, એ વખતે કદાચ ન હતો, અત્યારે છે આ સમયમાં આ આર્થિક ફાયદો. હવે બદલાયા છે સમીકરણ, હવે આપ શું કહેવા માંગો? હવે સમય બદલાયો છે, પરંતુ એવા ટ્રેન્ડ અને એટલા જ અનુભવી પત્રકારો મળતા નથી અત્યારે. પણ સમય બદલાયો છે કે દાખલા તરીકે હું એક ન્યૂઝ ચેનલમાં હવે કામ કરું છું, વધારે પૈસા મળે છે. એ દાડે એ બધું નહોતું, એટલે એવા તો છે જ, હવે બદલાયું છે પરિસ્થિતિ. ખૂબ સરસ સર. આપે અલગ અલગ મીડિયા હાઉસ, એમાં યુએનઆઈથી માંડીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંભાવ, દિવ્ય ભાસ્કર, વેસ્ટર્ન ટાઈમ્સ, જન્મભૂમિ ગ્રુપ અને ઘણા બધા અત્યારના લેટેસ્ટ મીડિયા હાઉસ સાથે કામ કર્યું સાહેબ. એમાં આપની દ્રષ્ટિએ જેનો ઉલ્લેખ આપે, જેમની સાથે આપણા ઉપરી અધિકારીઓ જેનો ઉલ્લેખ કરવો તમને ગમે એવા પ્રભાવશાળી વ્યક્તિત્વો કયા કયા? મેં હમણાં આપને કહ્યું 2 મિનિટ પહેલાં કે વેસ્ટર્ન ટાઈમ્સમાં મારા બોસ હતા રામુ પટેલ. એ બહુ જ પ્રભાવશાળી ને એટલું સારું અંગ્રેજી લખવાવાળા ગુજરાતી પત્રકારો થયા જ નથી એવા રામુ પટેલ હતા. એ સાહેબ આપે પહેલા જ કહ્યું. એ સિવાયના બીજા કોઈ? એ પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રામન સાહેબ હતા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ રાવ સાહેબ હતા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ અમારા બોસ હતા અશરફ સૈયદ, એ પણ બહુ જ હોશિયાર હતા, મેં એમની જોડે એ કામ કરેલું છે. ખરે સાહેબ હતા એક, હરીશ ખરે, એ પણ બહુ મોટા માણસ, એમની જોડે મેં કામ કર્યું છે. પછી હું યુએનઆઈમાં તો ત્યારે પણ ઘણા સારા પત્રકારો જોડે મારે
કામ કરવાનો ચાન્સ મળ્યો છે. છેલ્લે હું કુંદન વ્યાસ જોડે હતો જન્મભૂમિ ગ્રુપમાં. મને એમનું બહુ જાણવા મળ્યું એમના થકી. અને કૌશિકભાઈ રાજકોટમાં હતા અમારા જન્મભૂમિના, એ પણ બહુ જ વિદ્વાન. કચ્છમાં દીપક માંકડ, એ પણ બહુ જ વિદ્વાન. એટલે આ બધા અનુભવો મને આવા વ્યક્તિઓના થયા. અને એક સાહેબ આપને અંગત પ્રશ્ન કે આપને કદાચ ફરીથી એક સિલેક્શન કરવાની તક આપવામાં આવે તો પત્રકારત્વ સિવાય આપ કયું ક્ષેત્ર પસંદ કરવા ઈચ્છો? કોર્પોરેટ. હા. એટલે એમાં પણ જે પબ્લિક રિલેશન અને માર્કેટિંગ છે ને, જી, એમાં એ PR અને હા માર્કેટિંગ, એમાં તમને ઘણો ફાયદો થાય. આ જે બેકગ્રાઉન્ડ હોય ને, તો એટલે આપના રસનો વિષય PR પહેલેથી રહ્યું છે. અને હું વચ્ચે એક એવો બ્રેક આવ્યો એટલે મને રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી સાહેબે કહ્યું કે પાઠક સાહેબ હવે આપ ટાઈમ્સમાં નથી તો અમારે ત્યાં આવો. એટલે હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પબ્લિક રિલેશનના કામમાં જોડાયેલો અને મેં 5 વર્ષ ત્યાં કામ કર્યું, 2013થી ને છેક 18-19 સુધી. એટલે આ એક જેને કહેવાય ને ડાયવર્ઝન કહેવાય. પણ હવે જે સમય બદલાયો છે ને, હમણાં આપ પૂછતા હતા ને, એમાં આ મોટો ચેન્જ અને એમાં આર્થિક ઉપાર્જન છે એ પણ છાપા કરતાં વધારે હોય. હા, એટલે મને જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નીકળ્યો ત્યારે 50,000 મારો સેલરી હશે, પણ આમાં હું ગયો એટલે 65,000 હતો. અચ્છા, રિલાયન્સમાં. અને આ જે જીઓ ફોન છે એની શરૂઆતમાં મેં બહુ એમને મદદ કરી. હા, ખૂબ સરસ સાહેબ. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન આજની મુલાકાતના અંતભાગમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે એક એવો પ્રશ્ન કે જે કદાચ સૌને ઉપયોગી નીવડે, ખાસ કરીને પત્રકારત્વ ક્ષેત્રના જે ઈચ્છુક જે પોતાની કેરિયર બનાવવા માગે છે. તો આપનો આટલો અનુભવ છે, આપે ઘણું બધું કામ કર્યું છે, ઘણું બધું જોયું છે, જાણ્યું છે. આપના તરફથી નવી પેઢીને, પત્રકારત્વ ક્ષેત્રની જે નવી પેઢી છે, એને કોઈ સૂચન અથવા સંદેશ? આ પણ બહુ સરસ આપનો પ્રશ્ન છે. અત્યારે જે ઈચ્છે છે, જે લોકો આ પ્રોફેશનમાં આવવા માંગતા હોય એ લોકોનું વાંચન નથી. અચ્છા. હું જર્નલિઝમમાં ભણાવવા જેવું છું યુનિવર્સિટીમાં, પછી વિશ્વ સંવાદ કેન્દ્રની કોલેજમાં. તો આપણે એમને પૂછીએ ને કે આજે શું હેડલાઇન છે ગુજરાત, એટલે બધા એકબીજાને મોં જુએ, ખબર ના હોય. છાપામાં આવું હોય તો તમારું છાપા વાંચેલા, તમારે બહુ અપડેટ રહેવું પડે. અપડેટ ના હો તમે નહીં ચાલો. એટલે અત્યારે આ મોટો પ્રોબ્લેમ છે. બધાને ડિગ્રી જોઈએ છે, બધાને ડિપ્લોમા જોઈએ છે, અને વાંચવું નથી, અભ્યાસ નથી કરવો, એ ના ચાલે. ખૂબ સરસ સાહેબ, આપે ખૂબ જેને કહેવાય કે પ્રેરણાદાયક વાતો કરી. અને આપની આટલી 50 વર્ષ કરતાં વધારેની જે કારકિર્દીની જે વાતો થઈ એ સાંભળીને ઘણા બધા મિત્રોને, ખાસ કરીને મીડિયા ક્ષેત્રમાં જે કામ કરવા ઈચ્છતા હોય એ લોકોને ઘણી બધી પ્રેરણા અને માહિતી મળી હશે. સાહેબ, આજે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. અને આપના પ્રશ્નો અને નેટવર્ક મને ગમ્યું છે પ્રવેગનું, કે આ સમયમાં આટલું સરસ નેટવર્ક ઊભું કરીને કામ કરવું બહુ અઘરું છે. થેન્ક યુ વેરી મચ સર. જી, જુઓ, કોઈ પણ ટીમને સફળ થવું હોય ને, તો યંગ અને સારા કલાકાર, ટેકનિશિયનો જોઈએ. આ બધા છે તમારી. જી, બિલકુલ. બહુ મોટી વાત છે. ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. આપનો પણ. આપના ભાવિ કાર્યો માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. મિત્રો, આપણે આજે વાર્તાલાપ કરી રહ્યા હતા ગુજરાતના જાણીતા પત્રકાર અને અનુભવી એડિટર અનિલ પાઠક સાથે. આવા જ મહાનુભાવોને આપણે મળતા રહીશું, એમનું જીવન કવન જાણતા રહીશું. જોતા રહેશો પ્રવેગ વિશેષ.